મહાસંમેલનની આગેવાની કરી રહ્યા છે એ લોકોને વાતચીત માટે પણ આમંત્રિત કરવામાં આવ્યા. સરકાર સાથે વાતચીત કરવાની પણ વાત કરવામાં આવી, પરંતુ હવે આ મહાસંમેલન જે કરાવી રહેલા આગેવાનો છે એ લડી લેવાના મૂડમાં છે. અને અટકળો એવી પણ છે કે ઓબીસી વર્ગીકરણ મુદ્દે પણ આ મહાસંમેલનમાં છે વાતચીત થઈ શકે છે. જે કોળી ઠાકોર સમાજની 40 થી 45% પૂરા ગુજરાતમાં છે વસ્તી છે, છતાં અત્યાર સુધી કોળી સમાજના મુખ્યમંત્રી નથી. ઠાકોર સમાજને પણ જે સ્થાન મળવું જોઈએ વસ્તી દ્રષ્ટિએ તે સ્થાન છે એ મળી રહ્યું નથી. ઓબીસી જે 27% અનામત છે એ કોળી અને ઠાકોર સમાજ સાથે અન્ય 147 જ્ઞાતિઓને મળી રહ્યું છે. એમાં પણ આ 144 જ્ઞાતિમાંથી 20 જ્ઞાતિઓ છે આ અનામતનો લાભ છે એ વધારે લઈ રહી છે, પરંતુ કોળી ઠાકોર સાથે અન્ય જે સમાજો છે તે હજી પછાત જ છે. એ સમાજ માટે જે આ સમાજોને છે પગભર કરવા માટે અનામત છે આપવામાં આવ્યું છે, આ સમાજોને છે એ નોકરીઓ મળે, આ સમાજો બે પાંદડે થાય, તો આ 27% અનામતમાંથી સૌથી વધારે અનામતનો લાભ છે જ્યાં ઓબીસી અનામતમાં આવેલ 20 થી 25 જ્ઞાતિઓ છે સૌથી વધારે લઈ રહી છે. તો ઓબીસી વર્ગીકરણની માંગ છે. અગાઉ ગેનીબેન ઠાકોર પાટણમાં જે કોંગ્રેસ પાર્ટીનું સંમેલન હતું તો એમાં પણ રાહુલ ગાંધી અથવા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય લેવલના નેતાઓની હાજરીમાં છે આ માંગ છે એ પાટણમાંથી કરવામાં આવી હતી. અને હાલ ઠાકોર સમાજના યુવાન તારક ઠાકોર છે ઘણા લાંબા સમયથી છે આ માંગ છે, આ રજૂઆત છે એ કરી રહ્યા છે. મુખ્યમંત્રીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. ઠાકોર સમાજના નેતાઓએ પણ આ મુદ્દે છે આ માંગ છે એ કરી છે. આ મુદ્દો છે એ વિધાનસભામાં પણ ગુંજે. તો જે આ ઓબીસીમાં 146 જ્ઞાતિઓ છે એમાં 2 અથવા 3 ભાગમાં છે એ વહેંચવામાં આવે કે જે ઓબીસી અનામતથી લાભ લઈ અને સદ્ધર થયા છે એવાને 7% અનામત આપવામાં આવે, અને જે હજુ પછાત છે એવા સમાજોને છે એ 20% છે. અને આ પહેલ છે એ ગુજરાતને કરવાની નથી. અગાઉ છે ભારતમાં હરિયાણા હોય, મહારાષ્ટ્ર હોય, બિહાર હોય કે આંધ્રપ્રદેશ હોય કે પછી કોંગ્રેસની સરકાર હોવા છતાં છે કર્ણાટકમાં હોય એવા 11 રાજ્યોમાં છે એ ઓબીસી અનામતનું વર્ગીકરણ છે એ થયેલું છે. કોઈ રાજ્યમાં 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં છે 3 વિભાગમાં 9% છે એ વિભાગ પાડવામાં આવ્યા છે કે પછાત હોય, અતિ પછાત હોય કે એનાથી પણ પછાત હોય, જેથી કરીને જે જ્ઞાતિઓને છે, જે સમાજોને છે અનામતનો લાભ છે એ એકચ્યુઅલમાં મળવો જોઈએ તે લાભ તે સમાજોને મળી રહે. પરંતુ હાલ ઓબીસી અનામતનો લાભ છે એ માત્ર 20 થી 25 જ્ઞાતિઓ છે એ સૌથી વધારે લઈ રહી છે. જે આ ઓબીસી અનામત છે જે તે સમયે સરકારે આપી હતી, તો એનું કારણ આ પછાત સમાજોને છે એ પગભર થાય, તેને સરકારી લાભ કે સરકારી નોકરી છે એ અલગથી મળી રહે. પરંતુ એમાં પણ અમુક જ્ઞાતિઓ છે એ સદ્ધર થઈ અને ઓબીસી અનામતનો સૌથી વધારે લાભ છે એ લઈ રહી છે. તો આવું ન થાય અને જે પછાત જ્ઞાતિઓ છે, જે સમાજો છે એ સમાજોને સૌથી વધારે લાભ છે એ મળી રહે એ માટે હાલ ઓબીસી વર્ગીકરણનો મુદ્દો છે ગુજરાતમાં ઘણા લાંબા સમયથી છે એ ચાલી રહ્યો છે. ગેનીબેન ઠાકોરે પણ રજૂઆત કરી ચૂક્યા છે, એ તમે બાજુમાં તેના ફોટાઓ પણ જોઈ રહ્યા છો અને એક વિડીયો પણ તમે સાંભળો. જે તારક ઠાકોર છે જે ઘણા લાંબા સમયથી આ લડત છે એ લડી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું તારક ઠાકોર ગાંધીનગરથી. મિત્રો, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે ગુજરાત પ્રવાસે છે. આજની તારીખમાં ગુજરાતમાં જો સૌથી મહત્વનો કોઈ મુદ્દો હોય તો તે છે કે ઓબીસીમાં જ આવતી વિકાસથી વંચિત જ્ઞાતિઓ, જેમ કે ઠાકોર સમાજ, કોળી સમાજ, દેવી પૂજક સમાજ, રાવળ સમાજ, વણજારા સમાજ અને એવી અનેક સમાજો છે જે આવે છે ઓબીસીમાં, પણ તેમને અનામતનો બિલકુલ પણ લાભ નથી મળતો, જેના કારણે આજે પણ સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે તે ખૂબ જ પછાત છે. અને આના સમાધાન રૂપી ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ થાય તેના માટે અનેક પત્રો વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીને લખવામાં આવી ચૂકેલા છે. આપણા વડાપ્રધાનશ્રી જ્યારે આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે હું એમને હાથ જોડીને વિનંતી કરું છું કે તે ગુજરાત સરકારને સૂચન કરે કે જેમ ભારતના બીજા 12 રાજ્યોના અંદર ઓબીસી વર્ગીકરણ અમલમાં છે, જેમાં ભાજપ શાસિત રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર અને રાજસ્થાન પણ આવે છે, તો એ જ ધોરણે ગુજરાતમાં પણ ઓબીસી વર્ગીકરણ અમલમાં મૂકવામાં આવે કે જેથી આ વિકાસથી વંચિત જ્ઞાતિઓનો સામાજિક, શૈક્ષણિક રીતે વિકાસ થઈ શકે. અને આપણા મુખ્યમંત્રીશ્રીને પણ હું વિનંતી કરીશ તે આપણા પ્રધાનમંત્રી શ્રી જોડે આ બાબતે ચર્ચા કરે. અને અત્યારે હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ છે, તો ત્યાં આગળ જ ઓબીસી વર્ગીકરણનો મુદ્દો ઉઠાવે, તેના માટે સમિતિની રચના થાય
અને તાત્કાલિક ધોરણે ગુજરાતના અંદર ઓબીસી વર્ગીકરણ અમલમાં મૂકવામાં આવે કે જેથી આ વિકાસથી વંચિત જ્ઞાતિઓના જે દીકરા દીકરીઓ છે તે પણ જે ઉચ્ચ ગુણવત્તાવાળી જે કોલેજ અને યુનિવર્સિટી હોય ત્યાં આગળ અભ્યાસ કરી શકે, તેમના દીકરા દીકરીઓ પણ ક્લાસ 1-2 અધિકારી બની શકે, તેમનું પણ જે આ સરકારી નોકરી હોય એના અંદર પ્રતિનિધિત્વ વધે અને જે ભારત સરકારનો ગુજરાત સરકારનો જે નારો છે સબકા સાથ સબકા વિકાસ તે સાચા ધોરણમાં અમલમાં આવી શકે અને તે યથાર્થ થાય. નમસ્કાર. તો જે રીતે તમે આ વિડીયો જોયો તો તારક ઠાકોર જે ઠાકોર સમાજના યુવાન છે, જે ઘણા લાંબા સમય પહેલાં છે, જે ઘણા લાંબા સમયથી જીપીએસસી યુપીએસસીની છે એ તૈયારી છે એ કરી ચૂક્યા છે, ઘણી બધી એક્ઝામો છે એને પાસ કરી છે, તો એને જે અનુભવ્યું છે એ મુજબ તે ઓબીસી વર્ગીકરણની માંગ છે એ ઉત્તર ગુજરાતમાં છે એ કરી રહ્યા છે અને હાલ પૂરા ગુજરાતમાં છે એ ઓબીસી વર્ગીકરણની માંગ છે એ ઉઠી રહી છે. તો આ મુદ્દો પણ વિશ્વના સંમેલનમાં છે એ ઉઠી શકે છે અને સાથે કોળી અને ઠાકોર સમાજ છે એ વર્ષોથી મુખ્યમંત્રી અથવા મહત્વના જે ખાતાઓ છે, ગૃહ મંત્રાલય હોય, નાણાં મંત્રાલયો વગેરે જે મહત્વના ખાતાઓ છે એ ખાતાઓ છે કોળી ઠાકોર સમાજના ધારાસભ્યોને છે, નેતાઓને છે આપવામાં આવતા નથી. તેને મત્સ્ય ઉદ્યોગ છે, પાણી વિભાગ છે કે પશુપાલન વિભાગ એવા વિભાગો છે એ આપવામાં આવતા હોય છે. આ કોળી સમાજ છે માંગ કરતો હોય છે કે અમને મંત્રી, અમારા સમાજમાંથી 3 થી 4 મંત્રી કે 5 થી 7 મંત્રીઓ છે એ હોવા જોઈએ, પરંતુ મંત્રી તો બનાવે છે રાજ્ય કક્ષાના હોય કે કેબિનેટ કક્ષાના હોય, પરંતુ વસ્તી પ્રમાણે એ સમાજનો વિકાસ કરવા માટે સમાજના નેતાઓને સરકારમાં છે એ સારું સ્થાન છે મળવું જોઈએ, તો જ તે નેતા છે તેના સમાજમાં રહેલા પછાત લોકોને જે સરકારના લાભો છે અંદરૂની ગામડાઓમાં છે એ અપાવી શકશે. તો આ રીતે